હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી ફરસાણ પાત્રા કોઈક જ એવું હશે જેને ના ભાવતા હોય, પણ પાત્રા બનાવવામાં ટાઈમ પણ એટલો લાગે છે અને એટલો ટાઈમ કોઈ પાસે હોતો પણ નથી. આજે મેં એકદમ સહેલી રીતથી પાત્રા બાઈટ બનાવ્યા છે. આનો ટેસ્ટ સેમ પાત્રા જેવો જ રહેશે અને જે ફર્સ્ટ ટાઈમ બનાવી રહ્યું છે ને તે પણ એકદમ આસાનીથી બનાવી લેશે. તો મેં પ્રતિભા એન્ડ વેલકમ ટુ પીરુસ કિચન. તો અહીંયા મેં અળવીના પાન લીધા છે, જેને સારી રીતે ધોઈ લીધા છે. હવે ઉપરની આ જે સ્ટેમ છે ને એ હાર્ડ હોય છે, જેને આપણે નાઈફની મદદથી કટ કરી લઈશું. તો આ જ રીતે મેં બધા પાત્રાની સ્ટેમ કાઢી લીધી છે. હવે અહીંયા મેં 6 પાત્રા લીધા છે, જેને એક સરખા ગોઠવી લીધા છે. ત્યાર પછી આપણે એને નાઈફની મદદથી આ રીતે એકદમ પતલા પતલા કટ કરી લઈશું. તો મેં અહીંયા ટોટલ 250 ગ્રામ જેટલા અળવીના પાન લીધા છે અને બધાને કટ કરીને તૈયાર કરી લીધા છે. તો હવે આગળની પ્રોસેસ કરીએ, જેના માટે મેં અહીંયા એક બાઉલ લીધો છે. બાઉલમાં આપણે બેસન એડ કરીશું. બેસનમાં મેં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું છે. ત્યાર પછી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો હળદરનો પાવડર એડ કરીશું, 1 ચમચી જેટલો ગરમ મસાલો અને 1.5 ચમચી જેટલું આપણે આદુ મરચાં અને લસણને વાટીને લેશું. ત્યાર પછી અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, થોડો અજમો, 1/4 ટેબલસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરીશું. સાથે મેં અહીંયા 2 ચમચી જેટલો ગોળ લીધો છે. ગોળના બદલે તમે ખાંડ પણ એડ કરી શકો છો. 15 મિનિટ પહેલાં મેં આંબલી પલાળી લીધી હતી, તો આંબલીમાંથી આપણે પલ્પ કાઢી લઈશું અને એ પણ એડ કરી દઈશું. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે એક બેટર તૈયાર કરવાનું છે. બેટરની કન્સિસ્ટન્સી ના તો વધારે પતલી છે, ના વધારે જાડી છે. હવે આપણે એમાં બારીક સમારેલા અળવીના પાન ઉમેરીશું. હવે પાનને આપણે બેસન સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. જો આ રીતે, ના તો અળવીના પાન વધારે લાગે છે, ના બેસન. આપણે એને સ્ટીમ કરવાનું છે, એટલે મેં અહીંયા એક ટ્રે લીધી છે, જેને ઓઇલ સાથે સારી રીતે ગ્રીસ કરી લઈશું. ગ્રીસ કરેલી ટ્રેને સ્ટીમરમાં મૂકી દઈએ. હવે ઉપર આપણે જેટલો પણ અળવીના પાન અને બેસન સાથે મિક્સચર બનાવીને તૈયાર કર્યું છે ને, બધું નાખી દઈએ અને ઇક્વલી સારી રીતે બધી બાજુ ફેલાવી લઈએ. ત્યાર પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈએ. ઢાંકણ બંધ કરીને 15 મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દઈએ. તો 15 મિનિટ પછી જોઈએ તો એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ અને ટ્રેને બહાર કાઢીને સારી રીતે ઠંડુ થવા દઈએ. ઠંડુ થઈ જાય એટલે નાઈફની મદદથી કોર્નર પર આ રીતે કટ કરી લઈએ. ટ્રેને આપણે સારી રીતે ગ્રીસ કરી હતી, એટલે આપણે એને પલટાવીશું ને તો જે અળવીના પાનનો રોટલો બનીને તૈયાર થયો છે ને, એ એકદમ સરળતાથી બહાર નીકળી જશે. હું અહીંયા કટરની મદદથી કટ કરી રહી છું. તમે એને ઇક્વલ શેપમાં નાઈફની મદદથી પણ કટ કરી શકો છો. અને જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ વધારેથી વધારેને લાઇક અને શેર કરજો. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુક પેજથી જોતા હોય તો ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. તો જુઓ, અહીંયા આપણા પાત્રા બાઈટ બનીને તૈયાર છે અને મસ્ત લેયર પણ જોવાય છે. હવે એક પેનને મેં અહીંયા ગરમ કરવા મૂકી છે. તેમાં આપણે સિંગ તેલ એડ કરીશું. તેલ સારી રીતે ગરમ થઈ જાય ને ત્યાર પછી આપણે એમાં 1 ટેબલસ્પૂન જેટલી રાઈ અને 1/2 ટેબલસ્પૂન જેટલા મેં અહીંયા સફેદ તલ લીધા છે. રાઈને તેલ ચટકવા લાગે ને એટલે આપણે એમાં પાત્રા બાઇટ્સ એડ કરી દઈશું. મરચાં ફ્રાય કરવાના ભૂલી ગઈ હતી, એટલે સાઈડ પર મેં કાપીને મરચાં નાખ્યા છે, તે બી આપણે ફ્રાય કરી લઈએ. હવે આપણે એને એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી બંને સાઈડથી શેકવાના છે. તો અહીંયા મેં એકવાર પલટાવી લીધા છે, તો નીચેની સાઈડથી એકદમ લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે. આ રીતે આપણે એને ઉલટપુલટ કરીને બંને સાઈડથી એકદમ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી શેકી લઈએ. હવે છેલ્લે આપણે ઉપરથી બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું. તો છે ને એકદમ આસાન રીત પાત્રા બનાવવાની. અને આ રીતે બનાવશો તો ખૂબ જ ઓછા ટાઈમમાં મસ્ત પાત્રા બનાવીને તમે તૈયાર કરી લેશો. તો અહીંયા મેં એક સર્વિંગ પ્લેટ લીધી છે, જેમાં આપણે પાત્રા સર્વ કરીએ. આ ગરમ તો ટેસ્ટી લાગે જ છે, પણ જ્યારે ઠંડા થઈ જાય ને ત્યાર પછી પણ આને ખાશો ને તો પણ એ બહુ જ ટેસ્ટી લાગે છે. અને આ પાત્રા બાઈટ ખાવા માટે કોઈ ચટણીની જરૂર પણ નથી. રેસિપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નવી રેસિપી સાથે ફરી મળીએ. થેન્ક યુ ફોર વોચિંગ.